હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રોજ બનાવીને ખવાય તેવું સ્વાદિષ્ટ ગલકાનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ગલકાનું શાક બનાવવા માટે 300 ગ્રામ જેટલા ગલકા લીધા છે। ગલકા એકદમ કૂણા લીધા છે, તેને આ રીતે છોલી અને કટ કરી લેવા। પછી કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, હળદર નાખી કટ કરેલા ગલકા નાખી લેવા અને પછી સારી રીતે મિક્સ કરીને તેમાં મસાલો કરી લેવો। લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી લેવું અને ઢાંકીને થવા દેવું। શાક ચડી જાય એટલે તેમાં મગની દાળ એડ કરી લેવી, જેથી શાક ખાવામાં ખૂબ જ મજા આવે છે। દાળને મેં ગરમ પાણીમાં બોળી રાખેલી હતી। દાળ નાખ્યા પછી થવા દેવું, જેથી દાળ પણ ચડી જાય। આપણું મસ્ત મજેદાર ટેસ્ટી એવું ગલકાનું શાક તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।